હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે માનવ સેવા આપું છું સામતભાઈ જેબલિયા બોટાદ. સામતભાઈ, આજે શોર્ટ સર્કિટના કારણે એક ગાળા અને વાસણજીનું મૃત્યુ થયું છે, શું છે? હા, મને અમારા જીવદયા પ્રેમીઓનો ફોન આવ્યો હતો કે નાગલપર દરવાજે ટીસી પાસે એક ગાય માતા અને એક વાસળી માતાનું શોર્ટના કારણે અવસાન થયેલું છે. અમે જીવદયા પ્રેમીઓ સંતો મંતો સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા. ત્યાં અહીંયા જોતા તે અમને આ જીબી વાળાની ઘોર બેદરકારી જોવામાં આવેલ છે. કારણ કે જે આ ટીસી છે એની ફરતી કોઈ આદર્શ નથી અને બાજુમાં એક બસ સ્ટેન્ડ છે, ત્યાંય પણ માણસો આવતા જતા હોય, કદાચ ત્યાં એમને પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા હોય. અને નીચે પણ કચરાના ઢગલા છે, નગરપાલિકા દ્વારા એની પણ આ લોકો ઘોર બેદરકારી દેખાવામાં આવે છે. એટલે તાત્કાલિક ધોરણે આ જગ્યાએ તો બરોબર છે કે ફરતો તાર ફેન્સિંગ કે કોઈ જે કાંઈ આદેશ કરે, પણ બોટાદમાં જે જગ્યાએ આવા ટીસીઓ કે આવા જે સ્ટેન્ડો મૂકેલા હોય એને તાત્કાલિક ધોરણે ફરતી આદેશ કરે, જેથી બોલ પશુ અને નિર્દોષ માણસોના જીવ ન જાય. જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા. હું છું ભક્તિગીરી માતાજી, સાતમા ભરતગીરી બાપુ. અમારો આશ્રમ ફાડરની પાછળ ભીડ ભંજન આશ્રમ હમણાં નવો બનાવીએ છીએ. ખબર પડતા જ અમારે આ જેબલિયા ભાઈ રહ્યા, જે એમનું અમને અને આ જે મિત્ર મંડળનો ખાસ ભાવ એવો છે કે જેથી અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને અમે જોયું કે માતાજી ગૌ માતા અને વાસરડું બે મૃત્યુ પામેલા છે. તો જીબીવાળા અને ખાસ સાહેબો ને નમ્ર વિનંતી કે આવી ક્યાંય પણ ટીસી હોય, આવું કોઈ શોર્ટ સર્કિટ થાય એમ હોય તો દરેક જગ્યાએ એમને તાત્કાલિક ધ્યાન કરવી અથવા આદેશ કરવી અથવા શોર્ટ સર્કિટ ક્યાંથી થાય છે એ તપાસ કરવો. આજે તો આ ગાયનું મૃત્યુ થયું, પાસે બસ સ્ટેન્ડ છે, આ રોડ મોટો ચાલુ છે, કદાચ ક્યાંક ગમે ત્યાં શોર્ટ સર્કિટ થાય અને કોઈ માણસને પશુ પંખીને હાનિ થાય, એ માટે થોડુંક દોષકારી કહેવાય, બેદરકારી કહેવાય. માટે જીબીવાળા સાહેબો અને પાવરસમાં બધાને નમ્ર વિનંતી કે તાત્કાલિક જ્યાં જ્યાં આવા પાવરસના ટીસી જ્યાં જ્યાં ઉગાડા હોય, શોર્ટ સર્કિટ થાય એવું હોય, તે તાત્કાલિક એની ધ્યાન કરી અને એ માટે ધ્યાન કરી અને જલ્દી એનું આદેશ કરે અને એમાં તપાસ કરે. અને આ ગાય માતા અહીં ગઈ એની માટે પણ થોડુંક હવે એનું નિવેદન કરવું જોઈશે તો કરો, એની માટે જે થતું હોય એ પણ વિધિ કરવી જોઈશે અને આવી બેદરકારી ન કરવી જોઈએ. ખાસ અમારા સાધુની નમ્ર વિનંતી. અમે મથવી છીએ વારંવાર એ ગાય રાષ્ટ્રમાતા જાહેર કરો, એની કિંમત કરો, ઇજ્જત કરો, કડતલખાના બંધ કરો. એ છતાં જો આવી બેદરકારી થતી હોય તો માણસના તો બધા માલિક છે, પણ ઢોર જે રોડે રજળે છે એના કોઈ માલિક નથી. તો એની માટે આપણે ખાસ ધ્યાન દેવું પડે. ગાય દુનિયામાં નહીં હોય ને માય નહીં હોય ને તો દૂધ પી અને ગાયનું બાળકો અને આપણે બધા મોટા થઈએ છીએ, આપણા સંતાન માટે ગાયની ખાસ રાષ્ટ્રમાતા જાહેર કરે અથવા એની જે રજળતી વેળા છે એની માટે થોડું ધ્યાન દે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. દિનેશભાઈ માલધારી રબારી. તો આને અમારે રક્ષા કરે, ગાયોને ગમે આવું શોર્ટ સર્કિટ ન થાય એવી સહાય કરે. ગામમાં ગાયોને પકડી જાય છે ડબ્બાવાળા અથવા શોર્ટ સર્કિટ થાય, સીમમાં તે શોર્ટ સર્કિટ નીકળે. ખેડૂતને સહાય છે તો માલધારીને કોઈ ગાય મરે એની કોઈ સહાય નથી. માલધારી આ દીવે છે, કેસ કરવા અરજી કરવા નથી કે મારી ગાય છે એવું કોઈ, એટલી માલધારીને બીક લાગે છે. સીમમાં ખેડૂતને સહાય આપે છે શોર્ટ સર્કિટ ગાય મારવાની. આમ ગાય માતા બોલો છો, આમ ગાયને મારવાની સગવડતા પૂરેપૂરી ખેડૂતે આપો છો, ગામ નહીં આપો છો. તાત્કાલિક એની માલધારીને સહાય કરો, ગાયોની માટે વ્યવસ્થા કરો, એવી અમારી માંગ છે માલધારીની.